દરેક દિવ્ય હરિભક્તોને ભાવથી જય સ્વામી નારાયણ. આમ તો સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર શાકોત્સવ શબ્દ સાંભળીએ ને ત્યારે એ કોઈ આપણને નવીન શબ્દ નથી લાગતો, પરંતુ એ શાકોત્સવ આપણે ઘણી બધી વખત એ ગયા પણ હશું અને લાભ પણ લીધો હશે. પરંતુ આ દિવ્ય શાકોત્સવની શરૂઆત મહારાજે ક્યાં કરાવી? તો તેમને લોયા ગામ પસંદ કર્યું. અને આ લોયા ગામનો શાકોત્સવ એ અતિશય સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર ફેમસ પણ છે અને જાણીતો પણ છે. અને શ્રીજી મહારાજે એ સમયની અંદર એ 60 મણ રીંગણાઓને 40 મણ ઘી વાપરેલું હતું. તો આજે આપણે લોયા ગામના એ શાંતિ બાનું એ આખ્યાન સાંભળવાના છીએ. ખરેખર તો એ શ્રીજી મહારાજ એ ભક્તોના ભાવ પૂરા કરવા માટે એ નાનામાં નાની એ સેવા કરે છે. તો ચાલો એવા દિવ્ય પ્રસંગો આપણે આખ્યાનમાંથી જાણીએ અને કંઈક આપણે વિવિધ પ્રેરણાલક્ષી માહિતી અને જીવનલક્ષી વાતો એ આપણા અંતરની અંદર ઉતારીએ. શરૂઆત આપણે મંગલાચરણથી કરીએ. હે નાથ મુજને મતિ શુદ્ધ દેજો, હૈયે સદા સેવક ભાવ રહેજો. છો શબ્દો મારા પણ આપ આવીને કહેજો, રાજી થઈ અક્ષર ભાવ દેજો, રાજી થઈ અક્ષર ભાવ દેજો. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજની જય. સુરત અક્ષરધામ મહોત્સવની જય. દરેક દિવ્ય હરિભક્તોને ભાવથી જય સ્વામી નારાયણ. સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર શાકોત્સવના બધાય મહિનાઓ ચાલી રહ્યા છે અને વિવિધ મંદિરો અને મંડળોની અંદર સંપ્રદાયોની અંદર આપણને શાકોત્સવનો લાભ પણ મળતો હશે. પરંતુ આ શાકોત્સવની સૌપ્રથમ શરૂઆત એ શ્રીજી મહારાજે લોયા ગામથી કરેલી અને ભવ્ય અને દિવ્ય અને સૌથી મોટો શાકોત્સવ એમને લોયા ગામની અંદર કરેલો. તો આજે આપણે એ લોયા ગામના જ તે એક શાંતિબા નામના એક નારી ભક્તનું આખ્યાન સાંભળવા જઈ રહ્યા છીએ. આમ તો એમના પ્રસંગો દ્વારા આપણને ઘણી બધી વિશેષ પ્રેરણાઓ પ્રાપ્ત પણ થશે અને આપણે કેવા ભક્ત થવાનું છે એ બધી વાતો સાંભળીને એ આપણને એક દિવ્ય પ્રેરણા પ્રાપ્ત થશે. શ્રીજી મહારાજની તે માળાના મણકાની અંદર એ આવી ગયેલા એક ભક્તરાજ એટલે કે સુરા ખાચર, પોતે લોયા અને નાગડકાના પોતે ધણી હતા. હવે એમના એ પત્નીનું નામ હતું શાંતિબા અને નાથા ખાચર અને વલુબા નામે બે એમને સંતાન હતા. હવે નાની વયની અંદર જ તે લગ્ન વિધિથી ગૃહસ્થાશ્રમથી બનેલા આવા દંપતીને ભગવાન સ્વામિનારાયણ અને એમના સંતોની સેવા સમાગમથી સત્સંગનો રંગ લાગ્યો હતો. અને જો આપણે સમાગમથી એ કાર્ય થઈ શકે છે. માણસને જ્યાં સુધી એ સંપર્કમાં ન આવે, સંબંધમાં ન આવે, ત્યાં સુધી મહિમા નથી જણાતો. પરંતુ આ બંને જે દંપતી હતા એ સંત સમાગમ કરતા હતા અને સાથે સાથે એવા ગુણો પણ એમને આત્મસાત કરેલા હતા. સંવંત 1864ની અંદર જ તે હવે આ દંપતીએ છે ને સાંખ્યયોગી દીક્ષા સ્વીકારેલી અને એ સમયની અંદર એ દરબાર શ્રી સુરા ખાચરની ઉંમર 26 વર્ષની હતી. જો અત્યારે કળિયુગની અંદર એ બ્રહ્મચર્યનું પાલન કરવું મુશ્કેલ છે, અતિ કઠણ જોવા મળે છે. પરંતુ જો આપણે આવા ભક્તો સામે જોઈએ ને તો આપણને પ્રેરણા પ્રાપ્ત થાય. આજે માણસની જેમ જેમ ઉંમર વધતી જાય છે ને એનામાં રહેલા સ્વભાવો ધીમે ધીમે વધતા જોવા મળે છે. તો આના સામે આપણે એ આવા ભક્તોના જ્યારે ઉદાહરણો જોશું, દ્રષ્ટાંતો જોશું ને ત્યારે આપણને ખ્યાલ આવશે કે ખરેખર આપણે શું કરવાનું છે. અને જો એમના પત્ની હતા એ પાછી શાંતિબાની ઉંમર હતી 22 વર્ષની, પણ છતાં જો બંને સંતોના એ સેવા સમાગમથી નક્કી કરી નાખેલું કે આપણે સાંખ્ય યોગીની દીક્ષાએ સ્વીકારી છે ને એ પ્રમાણે જીવન જીવવું છે. હવે પોતે યુવાન અવસ્થાની અંદર જ તે એક આવી દીક્ષા સ્વીકારનાર આ દંપતી હતા. એ ગૃહસ્થાશ્રમમાં તે પોતે રહેતા પણ આજીવન એમને બ્રહ્મચર્યનું વ્રત પાળ્યું હતું. અને જો મહારાજને એ નિષ્કામી ભક્ત હોય ને એમની જ તે સેવા ગમે છે. બાકી જે કામી હોય, ક્રોધી હોય, લોભી હોય ને
તો એની સેવા મહારાજને ગમતી નથી. ગુણાતીતાનંદ સ્વામી પોતાની વાતોની અંદર મહારાજની વાત કહીને કહેતા કે શ્રીજી મહારાજનો કેવો અભિગમ છે, દ્રષ્ટિકોણ છે. તો તમે એમની પાસે છો, પરંતુ જો તમે નિષ્કામ ધર્મનું પાલન કરતા નથી તો તમે દૂર છો. અને તમે લાખ ગાંવ દૂર હોય ને તમે નિષ્કામ ધર્મનું પાલન કરતા હોય તો ભગવાનની નજીક છો. એટલે જો ભગવાનની નજીક આપણે રહેવું હોય ને તો આ બ્રહ્મચર્યનું વ્રત એ પાલન કરવું જરૂરી છે. જો આપણે ગૃહસ્થ હોઈએ તો આપણા માટે બ્રહ્મચર્યનું વ્રત કયું? તો એક નારી સદા બ્રહ્મચારી. તો બસ એ બ્રહ્મચર્યનું વ્રત જ થયું, એ નિષ્કામ ધર્મ જ થયું. પછી આપણે ગૃહસ્થ ત્યાગી હોય એને તો બધી રીતે બ્રહ્મચર્યનું પાલન કરવું જરૂરી છે. અને એટલે જ તે જો ભગવાન સ્વામિનારાયણ એ પોતે લોયામાં એમના દરબારની અંદર પોતે પાછા નિવાસ કરીને રહ્યા હતા. અને સેંકડો સંતોને સાથે રાખીને જ્ઞાનની અદ્ભુત વાતો આ લોયા ગામની અંદર કરેલી. અને આ શાકોત્સવની પરંપરા છે ને એ શ્રીજી મહારાજે લોયાથી જ શરૂ કરી હતી. એક વખત સંતો અને બધાય સત્સંગીઓ સહિત છે ને શ્રીજી મહારાજ લોયા ગામની અંદર પધારે છે. હવે પોતાને અગાઉથી કોઈ જાણ કર્યા સિવાય શ્રીજી મહારાજ આજ અતિથિ થયા હતા. એટલે આટલા સમુદાય સાથે શ્રીજી મહારાજ આમ પોતાના ઘરે પધાર્યા ને એટલે આ શાંતિબાને તો આનંદ સાથે પાછું આશ્ચર્ય થયું. કારણ કે કોઈ પણ પ્રકારની ચિઠ્ઠી નહીં, ચાકર નહીં, માહિતી નહીં, સંદેશો નહીં, અને મહારાજ સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ સર્વે અવતારી ભગવાન એ પોતાના ઘરે આવ્યા. એટલે એવા આવેલા પ્રત્યેક ભક્તોના જે ઉતારા હતા, જે ભોજનની વ્યવસ્થા હતી ને એ દરબારશ્રીએ શાંતિબાઈન શાંતિ અને ભાવપૂર્વક બધી કરેલી હતી. હવે ત્યારે અગોંતરા કાળની અંદર એ ગુજરાતમાં છે ને એક ભયંકર દુષ્કાળ પડ્યો હતો. અને આપણને ખ્યાલ છે કે અગોંતરા કાળની અંદર ખાવા નહોતું મળતું, ધન હતું, પૈસા હતી, સંપત્તિ હતી, જમીન જાયદાદ બધું હતું, પરંતુ એ દુષ્કાળના લીધે અન્ન નહોતું મળતું. જો માણસ પાસે ગમે એટલું ધન હશે પરંતુ અન્ન નહીં હોય ને તો એ ધન કંઈ કામનું નથી. અને ત્યારે આગોતરા કાળની અંદર ભયંકર દુષ્કાળ પડ્યો હતો. એટલે આ દંપતીએ 6 મહિના સુધી એ 25 જેટલા સંતોને એ પોતાની સાથે રાખ્યા હતા. અને એમની સેવા કરે, સમાગમ કરે, અને શ્રીજી મહારાજને પ્રસન્નતા એમને આના લીધે મળી ગઈ. જો એમના સંતોની સેવા કરી, જો પોતે નિષ્કામ ભાવે સેવા કરીને કોઈ પણ કામની ઈચ્છા નહીં, કોઈ પણ ઈચ્છા અપેક્ષા વગર રહિતા કાર્ય એમને કરેલું. અને સંતો માટે શાંતિબા પોતે જાતે લોટ દળે, સીધું સામગ્રી હોય એ તૈયાર કરે, સંતોના ઉતારે મોકલવા આવે. આ રીતે 4-6 મહિના સુધી એમણે સંતોની સેવા કરેલી. એટલે મહારાજના એ કૃપા પાત્ર એ ભક્ત બન્યા. એકવાર શ્રીજી મહારાજ પોતે વડતાલમાં છે ને ભીમ એકાદશીનો સમય કરવા માટે પોતે ગઢડા નીકળ્યા. એટલે બોટાદ થઈને વચ્ચે લોયા નાગડકા રોકાણા. એ વખતે શાંતિબાન એમના જે પરિવારે છે ને શ્રીજી મહારાજ અને બધા સંઘની સેવામાં મણા રાખી નથી થોડીક પણ. અને બધી પ્રકારની એ સેવા એ શાંતિબાએ કરેલી. અને એમના જે પતિ હતા એમને પણ દરબારે કરેલી. શાંતિબાને ત્યારે હરખનો પાર ન રહ્યો. કારણ કે વણતેરિયા પ્રભુ પધારે છે એટલે એ તો મોટા ભાગ્ય કહેવાય. એટલે શાંતિબાન સુરા ખાચરે છે ને નક્કી કર્યું હતું કે આ વખતે તો છે ને ચૂરમું કરવું જ છે. અને એમાં ધારે ઘી પીરસવું છે. અને ઘી ગોળ ને ચોખાનું જમણ આપણે કરવું જ છે. અને જમાડવું જ છે. સંતોય નહીં તે, ભક્તો નહીં તે, શ્રીજી મહારાજ નહીં તે. એટલે એ રીતે શાંતિબાએ છે ને બધી તૈયારી કરી નાખેલી. એટલે શ્રીજી મહારાજ તો સીધા શાંતિબા પાસે આવ્યા. તો એમણે જોયું કે આમ જાણે મહિનાનું આમ રોકાણ થવાનું હોય ને એટલી બધી તૈયારી જોઈને, સામગ્રી જોઈને એમને કીધું કે એલા આ શાંતિબા, અમે તો કાલે જ જવાના છીએ અને તમારી તૈયારી તો આ મહિના સુધીની છે. અને ત્યારે એ કહ્યું કે મહારાજ, ભગવાન તો છે ને સ્વતંત્ર જાતિ છે. અને જેતલપુરમાં મણથી મંડાણ કર્યું અને 500 સુધી પોગાડ્યું. એમ અમારે પહેલેથી તૈયારી કરવી જોઈએ ને. અને આજે મહિનાની તૈયારી કરી છે તો કંઈક વખત એટલું રોકાઈ જવાનો અવસર આવશે. આવી રીતે શાંતિબાઈએ હાથ જોડીને બધી વાતો કરી, મહારાજને સમજણની વાતો કરી. પછી તો શ્રીજી મહારાજ બહુ રાજી પણ થયા અને જમવા પોતે પધારે છે. એટલે રસોઈનો તાલ જોઈને શ્રીજી મહારાજે બ્રહ્મચારીને કીધું, બ્રહ્મચારી બાટી નથી બનાવી? તે એટલામાં શાંતિબા આવ્યા અને શ્રીજી મહારાજને હાથ જોડીને કીધું કે પ્રભુ, આપ જમશો ને તો ભક્તોના ઘરમાં રસકસ રહેશે.
પણ આપ કેવળ બાટી જ જમશો ને તો અમને પણ એવું જ મળશે. એટલે તમે બાટી નહીં, આ બધું રસકસ વગરનું નહીં જમવાનું, આ સારું જમો. તે શ્રીજી મહારાજ કે ભક્તોના ભંડાર તો છે ને ભગવાન તેના ભાવથી ભરપૂર કરી દે છે, પણ અમારા સંતો નિસ્વાદી વ્રતમાન રાખે છે, એટલે અમારે આવું બધું શું છે જમાય, અને અમારે પણ ન જમવું જોઈએ. જો આ શ્રીજી મહારાજ અને આપણી ગુણાતીત ગુરુ પરંપરાની વિશેષતા છે. તે પોતે વર્ત્યા છે ને પછી વર્તાવ્યા છે. એમના આદેશ કે એવી રીતે નથી આપ્યા, પોતાના જીવનની અંદર એ પંચ વર્તમાન યુક્ત એ જીવન જીવે છે. એ પોતે એ વર્તન એમની વાતો કરે છે. અને જો આ શ્રીજી મહારાજના પરમહંસોની આ જ વિશેષતા હતી કે પોતે આદેશો એટલા બધા નહોતા આપતા, પરંતુ એમનું અણુશુદ્ધ જે વર્તન હતું ને એ જોઈને લોકો પ્રભાવિત થતા અને એ સ્વામિનારાયણ સંપ્રદાય પોતે સ્વીકારતા પણ હતા. એમ આપણા જીવનની અંદર છે ને વર્તન આવવું ખૂબ જરૂરી છે. આપણે બોલીએ ખરીએ પણ કંઈ વર્તનમાં હોય નહીં તો કંઈ સુધારા ન થાય. મારે કે તમારે, આપણે સૌ કોઈએ એ વર્તન સાથે વાતો કરવાની છે, અને તો જ આપણા જીવનની અંદર ભગવાન અને સંતની કૃપા દ્રષ્ટિ થશે અને આપણામાં પણ એવા ગુણો આવશે. એટલે શાંતિબાઈએ કીધું કે મહારાજ આજે સંતોને પણ ચૂરમું જ જમાડવું છે અને આપે ધારે ઘી પીરસાવાનું છે. અને આ સાંભળીને તો એ શ્રીજી મહારાજ રાજી થઈ જાય છે. અને શાંતિબાનો તે ભગવાન અને સંતો પ્રત્યેનો મહિમા અને ભાવ જોયો ને એટલે શ્રીજી મહારાજે તેમના ઉપર ખૂબ રાજીપોય વરસાવ્યો અને બધાય સંતોને આજ્ઞા કરી કે આજથી તમારા વ્રત પૂરા થયા. શાંતિબાનો આ ભક્તિ ભાવ છે ને એટલે મિષ્ટાનના પારણા તમારે કરવાના છે. અને એમ કહીને શ્રીજી મહારાજે પોતાના હાથે સંતોને પીરસવાથી પીરસ્યું તે અને ખૂબ બધાય સંતોને જમાડ્યા. હવે બરાબર એ જ વખતે એ આ શાંતિબાના જીવનમાં એક પ્રકારનું એક સદભાગ્ય કહેવાય એમનું. અને ભગવાનની કૃપાથી જ તે મુક્તાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, શામળિયા ચૈતન્યાનંદ સ્વામી બધાય સદગુરુ સંતો ત્યાં આવે છે લોયા ગામની અંદર. અને શ્રીજી મહારાજ એમને જોઈને ઉભાઈ થઈ જાય છે અને કીધું કે સુરા ખાચર, આ તમારા બહુ મોટા ધન્ય ભાગ્ય કહેવાય કે આવા સદગુરુ તમારે ત્યાં આજે આવી ગયા. અને સંત પંક્તિ થઈ ગઈ અને શ્રીજી મહારાજ તો એ કમર કસીને સંતોન પીરસવા પધાર્યા. ઘીની તાંબડી લીધી, ચૂરમાની ઉપર ધારે ઘી પીરસવા લાગ્યા. અને આ લીલા તો એ શાંતિબા અંતરથી આમ હરખાતા હતા અને જોતા પણ હતા દિવ્ય દર્શન. અને સુરા ખાચર ને એમનો પરિવાર હતો, એ નાથા ખાચર ને મૂળું ખાચર, એ પણ વધારે રાજી થઈ ગયા. ત્યારે તો આમ શ્રીજી મહારાજે છે ને વારંવાર લોયા અને નાગડકા પધારતા અને સુરા ખાચરના દરબારમાં ઉતારો કરતા. શાંતિબા, સુરા ખાચર ને એમનો જે પરિવાર હતો ને, પરંતુ એમને એક વિશેષતા હતી કે ભગવાનને અર્થે શું ન થાય તો ખડે પગે પોતે સેવા કરતા. અને શાંતિબાના અંતરની અંદર તે જ્યારે રાત્રિ દિવસ શ્રીજી મહારાજના સંકલ્પો થાય, શ્રીજી મહારાજને તેડાવવા, ઉત્સવો કરવા, જમાડવાના લાભ લેવો છે, એટલે હંમેશા ઘી ગોળ ને ચોખા ને ઘઉં બાજરો તો છે ને વધુ માત્રામાં જ ભરી રાખતા. અને અચાનક શ્રીજી મહારાજ પધારે અને સાથે સંતો હરિભક્તો હોય તો એ વખતે ક્યાં લેવા જવું, તો સુરા ખાચરે એ જાણતા હતા, એટલે એમના અંતરમાં તે નિરાત રહેતી. તો જો આવી એક ભાવના ઉત્કૃષ્ટ જોવા આપણને મળતી હતી. જો આપણા જીવનની અંદર પણ આવી ભાવનાથી જ્યારે ભક્તિ કરવામાં આવે ને તો ભગવાન અને સંત એ અવશ્ય રાજી થાય જ છે. આપણે એક જ નિશાન રાખવાનું છે કે મારે સ્વામીને રાજી કરવા છે, મારે ભગવાનને રાજી કરવા જ છે. બસ જો આ ભાવના હોય ને તો આવા બધા પ્રસંગોની અંદર સહેજે સહેજે આપણને પ્રેરણાઓ પ્રાપ્ત થાય છે. એક વખત સંતો અને પાર્ષદો સાથે છે ને શ્રીજી મહારાજ લોયા ફરી વખત પધારે છે. અને ત્યારે એક દિવસ છે ને પ્રભાતમાં પહોરની અંદર હવે આ શાંતિબા છે ને પોતે દહીં વલોવવા માટે સામે બીજી એક સ્ત્રીની રાહ જોઈ રહ્યા હતા. એટલે શ્રીજી મહારાજે કહ્યું સાહજિક રીતે, શાંતિબા તમે કોની રાહ જોવો છો? તે શાંતિબા કે મહારાજ આ ગોરસનું વલોણું કરવું છે અને દાસી આવે ને ત્યારે વલોણું કરીએ, અને એમ એની રાહ હું જોઉં છું, એ આવે ને હું કરું. તે શ્રીજી મહારાજ કે દાસીનું શું કામ છે, ચાલો ને અમે મદદ કરીએ. અને પૂર્ણ પુરુષોત્તમ ભગવાન, જો આ ભક્તોના ભાવો શ્રીજી મહારાજે પૂર્ણ કરેલા છે, પોતે ઊભા થઈ જાય છે. કોઈ પણ પ્રકારની લોક લાજનું એમને શરમ નહીં, બસ એ ભક્તોના ભાવ પૂરા કરવા. અને પોતે ઊભા થઈને વલોણાની ગોળી પાસે જઈને છે ને રવૈયાના એક નેત્રાન તાણીને પોતે વલોણું કરવા માંડ્યા.
અને દહીંમાંથી માખણ તૈયાર થાય ને ત્યાં સુધી પોતે એ સતત વલોણું કર્યું એમને. અને શ્રીજી મહારાજ તો પરસેવાથી રેપઝેપ થઈ ગયા અને વલોણું પૂરું થયું ને એટલે શાંતિબાઈએ છાશમાંથી માખણ તારવ્યું અને એનો એક મોટો વાટકો ભર્યો અને માખણમાં સાકર ભેરવી અને શ્રીજી મહારાજને એ વાટકો આપ્યો અને કહ્યું, લો આપ આ માખણ જમો. તેમનો ભાવ તો જોયો શ્રીજી મહારાજે, એટલે માખણને મિશ્રી ભાવથી પોતે જમ્યા અને કીધું, શાંતિબા તમે અમારી ખૂબ સેવા કરી છે, એટલે અમે તમારી ઉપર બહુ પ્રસન્ન છીએ, તમારી કઈ ઈચ્છા હોય તો કહો. તે શાંતિબાઈએ કીધું, મહારાજ તમારી કૃપાથી અમારે બધુંય છે, પરંતુ મારી પૂજામાં છે ને તમારા ચરણાવીન નથી, એટલે તમે જો કૃપા કરીને ચરણાવીન મને આ પાડી આપો ને તો ચરણાવીન મારી પૂજામાં હું રાખું અને પૂજા કરું. અને એમનો ભક્તિ ભાવથી તો ભગવાન સ્વામિનારાયણ પ્રસન્ન થાય છે અને સાથે સાથે એમના ચરણાવીન પણ પાડી આપે છે. તો જો એ ભક્તોનો પણ ભાવ ત્યારે પૂરો કર્યો, એની ઈચ્છા પૂરી કરી. તો જો આપણે એવા ભગવાનને પ્રસન્ન કરીએ ને તો આપણી પણ ઈચ્છાઓ છે ને પૂરી થાય છે અને આપણે પણ એ આધ્યાત્મિક માર્ગની અંદર આગળ વધવાનો એક વિચાર તો આવે છે, પરંતુ સાથે સાથે પ્રેરણા પણ એ પ્રાપ્ત થાય છે. અષાઢી સંવત 1877 ની એક સાલ છે, તો એમાં શ્રીજી મહારાજ પોતે લોયા ગામે છે ને કારતક વદથી મહાસુદ સુધી સતત પોતે 2.5 મહિના સુધી એ પોતાના લાડીલા સંતોને ભક્તોને પોતે અપાર સુખ આપી રહ્યા. અને આજુબાજુના ગામડાના તે બધા બાઈઓ ભાઈઓ રોજ રોજ ઉમટે અને કોઈક બળદગાડામાં તો કોઈક પગે ચાલીને સંઘ આવી જ રહ્યા છે. ઇતિહાસ તો એવું કહે છે કે આ શ્રીજી મહારાજે લોયા ગામે શાકોત્સવ પોતે કરે ને તો એ સંદેશો જેમ જેમ ભક્તોના કાને પડ્યો ને તો બધાય મોટી સંખ્યાની અંદર ઉમટ્યા હતા. અને શ્રીજી મહારાજે લોયા રોકાણા તો 2.5 મહિનામાં એ શ્રીજી મહારાજે 3 વાર શાકોત્સવ કરાવેલો. પ્રથમ વાર તો ગઢડેથી એ કુણા રીંગણા 25 મણ મંગાવીને એ સંઘા પટેલના ઘરના ચોકમાં 5 ચૂલા ગાળીને 5 ચરૂમાં 1-1 મણ ઘીનો વઘાર કર્યો હતો. અને બીજી વાર તો એ ખોલડીયાના મૂળો અડાળ એ રસોઈ આપવા આવ્યા, તો એના તરફથી શાકોત્સવ થયો અને ચૂડા અને રાણપુરથી 60 મણ રીંગણા મંગાવ્યા હતા અને એ સમયની અંદર 18 મણ ઘીનો વઘાર કર્યો. ત્રીજી વાર તો ખોલડિયાના તે જીવા સિંધવ 9 મણ ઘી આપવા લોયા આવ્યા હતા અને શાકોત્સવ કરવાનું કહેલું. તો આ શાકોત્સવમાં શ્રીજી મહારાજે કીધું કે આપણે છે ને 60 મણ રીંગણામાં 40 મણ ઘી વાપરવું છે. અને સુરા ખાચર ને મોટી બાઈ વગેરે કહ્યું, મહારાજ બધું જ જો અમે મંગાવી દઈશું, બાકી તમે શાકોત્સવ કરો. અને શ્રીજી મહારાજની આજ્ઞાથી એ ભવ્ય શાકોત્સવની તૈયારી તે થવા લાગી અને શ્રીજી મહારાજે આપેલા આદેશ મુજબ 60 મણ રીંગણા એ ગાડા મોઢે આવી ગયા, 40 મણ ઘી પણ ગામો ગામથી ભેગું કરાવીને આવી ગયું. વઘારનો સરંજામ હવેજ ને મસાલા હતું એ બધું તૈયાર થઈ ગયું. હવે સુરા ખાચરે કોઈ વાતની કાંઈ થોડીક પણ ખામી રાખેલી નહીં. કુણા માખણ રીંગણા પાછું આજુબાજુ વાડીઓમાંથી મગાવ્યા અને એની સોડમ જ કંઈક ન્યારી હતી. એટલે શ્રીજી મહારાજે આજ્ઞાથી છે ને રીંગણા ધોવાઈને તૈયાર થઈ ગયા. એટલે શ્રીજી મહારાજે ડીટા રખાવીને 4-4 ફાડિયા કરાવી દીધા. અને બીજી બાજુ શ્રીજી મહારાજે રીંગણાનો હવેજ હતો અને ચણાનો લોટ હતો એ પાછો દહીંમાં એવો મસલો મસાલાને એવો તૈયાર કર્યા અને ધીમે 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 એ સેકડો ઝટપટ એ હવેજ ભરવા લાગ્યા. અને સુરા ખાચરે તે પોતાના દરબારની પાછળના ભાગની અંદર 40 ચૂલા ગળાવ્યા હતા અને એ પર 40 મોટી રગેડા જેવી ઊંચી પહોળી કડાઈઓ મગાવીને ગોઠવી દીધેલી હતી. અને શ્રીજી મહારાજ તો શ્વેત ધોતી પોતે ધારણ કરી લીધી, ખંભે ગુમછો નાખ્યો, કંઠમાં મોતીની માળા ઝૂલતી હતી, હાથમાં એક સુવર્ણ કંડા શોભે, ચરણોમાં મખમલી મોજડી ધારણ કરેલી અને 40 ચૂલ્યોમાં એ અગ્નિ પ્રગટ્યો. અને શ્રીજી મહારાજે મણ ઘી એક રગેડામાં નખાયું અને મરી મસાલા મરચું હળદર ને આવા જુદા જુદા ઠામમાં રાખ્યા હતા. તે વીજળીના ચપળાથી શ્રીજી મહારાજે વઘાર દેવા લાગ્યા. માપસર તાપ હોય એટલે ઘીની સોડમને તો છમકારે આકાશ એક ફોરવા લાગ્યું. અને આ જોઈને તો જે શાંતિબા હતા ને એનો અંતરનો હરખ સમાતો નહોતો, કારણ કે એ શ્રીજી મહારાજ પોતે આજે રસોઈયા બન્યા હતા. અને કેવા રસોયા બન્યા હતા તો આપણને એમનું વર્ણન ખ્યાલ છે. હવે એક પછી એક રગેડાની અંદર છે ને શ્રીજી મહારાજ એ રીંગણા છમકાવતા જાય. લોટકા આદમી રીંગણામાં છે ને સુડલા લઈ લઈને રગેડામાં ઠલવતા જાય
અને શ્રીજી મહારાજ તો વાઢેલી જુવારનો સૂકો પૂળો બે હાથમાં લઈને હવે જ્યાં રીંગણાનો ઘીમાં ડુબાડતા જાય ને વઘારોનો તે હવે જ ને હળદર છૂટે અને શ્રીજી મહારાજ તો રગડામાં નાખતા જાય અને પાછું પોષ મહિનાની ઠંડી એમાંય તે ચૂલ્યના તાપથી તો શ્રીજી મહારાજનું આમ ક્લેવર પરસેવાથી રેપઝેપ થઈ ગયું. એટલે હળદર વાળા હાથ શ્રીજી મહારાજે ધોતી લૂસતા જાય ને મુખનો પરસેવો પાછું નાકને ટેરવે આપકી ટપકી જાય ને આ દર્શન તો એવા અલૌકિક ભક્તોને થયેલા અને વીજળીના પાછા ઝડપથી ન તે ચાલી ચાલીને એ 40 રગડેડામાં છે ને 60 મણ રીંગણાનો એ શ્રીજી મહારાજે વઘાર કરી દીધો અને ધીમો તાપ પણ રખાયો અને પાછું વળી ફરી વાર છે ને કડબનો પૂળો હાથમાં લઈને રીંગણાને ઘીમાં ડુબાડતા હળવે હાથે છે ને હલાવતા અને શ્રીજી મહારાજ ફરવા લાગ્યા એક પછી એક ચૂલા પાયે. શાંતિબાઈ આ મૂર્તિ જોઈ કહેતા કે ઓહો જુઓ તો મારા વાલાની લીલા તો જુઓ. અને ગામો ગામથી બધાય એ બાય હરિભક્તોનું વૃંદ પોતે મીઠી હલકે એ ગીત ગાતા આવતા અને એ શાક વઘારતી શ્રીજી મહારાજની આ મૂર્તિને બધા અંતરમાં મઢી લેતા. હરિવરે તો હોશે હોશે છે ને બધા સંતો હરિભક્તોને પોતે એ નિજ હાથે પીરસ્યું. સુરા ખાચરના પત્ની શાંતિબાન, સંઘા પટેલના પત્ની હેતબા, આ બધી બાઈઓએ તો બાજરાના રોટલા પણ બનાવેલા અને શ્રીજી મહારાજે વઘારેલું આ રીંગણાનું શાક એવું સ્વાદિષ્ટ થયેલું ને કે સૌ બીજી વાનગી ભૂલી ગયા, એકલું પોતે શાક જ જમ્યા. અને લોયાના એ શાકોત્સવની આ દિવ્ય લીલાનું વર્ણન પણ એ પ્રેમાનંદ સ્વામીએ છે ને આબેહૂબ કર્યું છે. એ પોતે એ પદોની અંદર લખે છે, વળી વખાણું શાકોત્સવ લીલા કરી નયણે નિરખ્યા કરતા સુંદર શાક જો દ્વાદશ મણ એકાક્ષર તો વઘારમાં જોવા આવ્યા શિવ બ્રહ્મા તજી નાકજો ચીરિયો 4 સુધારીને વ્રંતાકની મેળે મોટા ભાંડ માહી ભગવાન જો લવણ મસાલો હલ્દી મરચા માવજી નિજ હાથે લઈ નાખે કૃપા નિધાન જો હલ્દી વાળા હાથ લુવે નિજ ધોતીએ શોભે સુંદર પીળે પટ પરી બ્રહ્મ જો અક્ષરમ પર પુરુષોત્તમજી નરપયું ધર્યું જાણે મોટા મુનિ એકાંતિક મર્મ જો શું વર્ણવ્યું એ શાક તણા સંવાદને રમા રાધિકા તે ડોલાવે શીશ જો ભવ બ્રહ્માસુરને તો એ સ્વપ્નને ન મળે પ્રેમાનંદને પીરસે નિત્ય જગદીશ જો. તો જો આવું એક શાકોત્સવ વખતે એ શ્રીજી મહારાજે શાંતિબાના દરબારની અંદર 1 મહિનો પોતે રોકાણા અને શાંતિબા સાથે સંઘા પટેલના ધર્મપત્ની હતા અને ઘેલા બધા કોળીના ધર્મપત્ની વગેરે બધાએ સેવા કરીને શ્રીજી મહારાજને એ સમયની અંદર પ્રસન્ન કર્યા. પરંતુ જો ટૂંકમાં વાત એટલી જ કહેવાની કે આ બધી લીલાઓ એ શાંતિબાને જોવા મળે. જો કોઈ એનું એક કારણ હોય ને તો આ શાંતિબાના જીવનની અંદર એ પોતે ભગવાનને પ્રસન્ન કરવાનું તાન હતું. એમને પોતાના ઘરની પરિસ્થિતિ કે લોક રિવાજ પ્રમાણે કાંઈ જોયું નથી. બસ મારે તો ભગવાનને રાજી કરવા જ છે. તને મને ધને જો સમર્પણ કર્યું, જો સમર્પણ કરીએ ને તો આપણા જીવનની અંદર આપોઆપ એ સુધારો થતો જોવા મળે છે અને આપણને આ જોવા પણ મળે છે. એટલે આપણે ડગલે ને પગલે જેમાં લોયાના શાંતિબા અને એ સુરા ખાચર જેવા ભક્તના જીવનની અંદર જો આવી સમજણ જોવા મળે ને તો આપણે પણ આપણા જીવનની અંદર આવી સમજણ રાખવાની છે. ભગવાન અને સંત જેમ કે એ પ્રમાણે કરવાનું છે. બસ એક જ નિશાન આપણે એમને રાજી કરવા જ છે. તો આજના દિવસે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આ ભવ્ય અને દિવ્ય શાકોત્સવ જે શ્રીજી મહારાજે પોતે જાતે કર્યો તો એ ભક્તના ભાવ પૂરા કરવા માટે એ પોતે એ દાસીનું કામ પોતે એ વલોણ વળવે છે પરંતુ એ શાંતિબાને એ મૂર્તિનું સુખ આપવા માટે. તો જો ભગવાન ભક્ત વત્સલ છે તો આપણે પણ આવા ભક્ત બની શકીએ એવી આજના દિવસે પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.